હાલો માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હર હર મહાદેવ, જય દેવભૂમિ દ્વારકા. તો આજે આપણે રાતનો બ્લોગ ચાલુ કર્યો છે અને આજે આપણે ઉતાવણી કરે છે. તો અમારે ભાવભાઈ ચોકમાં ઉતાવણી કરે છે, ત્યાં જગવવામાં આવે છે 4 શોક વચ્ચે અને ભાવભાઈનો શોક કહેવાય છે, ત્યાં જગવવાના છે. તો આપણે જોવા જવાના છે. તો આજ ઉતાવણી છે, તો બધાને હાર્દિક શુભકામના ઉતાવણીની. અને આપણે જો ઉતાવળીમાં દર્શન કરવા જાય તો પાણીનો લોટો, પછી ખજૂર, ધાણી, ડાળિયા એવું લઈને આપણે જવાનું હોય દર્શન કરવા. તો આપણે તે લઈને તે આપણે હવે દર્શન કરવા જાવું અને તમને બધાને પણ ઉતાસણી દેખાડશું. તો મારા બ્લોગમાં બના રહેજો. તો જો આ ધાણી છે આપણે, પછી જો આ ડાળિયા છે, પછી એક આવા ડાળિયા પીળા છે, પછી આપણે જો ખજૂર છે, તો આ ખજૂર છે, અને આ ત્રીજા ડાળિયા જો આવા ડાળિયા છે. જો આપો આવા આ આખા ડાળિયા, આ ખાડાવાળા ડાળિયા અને આ પીળા ડાળિયા, 3 જાતના ડાળિયા અને ખજૂર અને ધાણી આપણે આ લઈને તે દર્શન કરવા જવાના સેવી. જો આપણે આવી રીતે લઈને તે આપણે ઉતાસણીના દર્શન કરવા જવાના છે. તો જો આવી રીતે લઈ લીધું છે બધે આપણે. જો ઉતાસણી જગી ગઈ. તો જો આપણે ઉતાસણીએ પગી ગયા સેવી અને ઉતાસણી જગી ગઈ છે અને આપણે હવે દર્શન કરીશું. તો મસ્ત મજાના આપણે દર્શન કરવાના સેવી. તો જો ઉતાસણી ફરતો એક આંટો ફરે છે અને ઉતાસણી ફરતો આંટો એક ફરીને પછી દર્શન કરે છે અને તાપ એનો લે છે, એટલે માંદા ન પડવી કે તેનો હોળી કેમ જગાવવામાં આવે છે તે વિશે વાત કરીએ. તો હિરણ્યકશ્યપ રાક્ષસ હતો અને હોલિકા તેની બેન હતી અને પ્રહલાદ તેમનો દીકરો હતો. તો પ્રહલાદ વિષ્ણુ ભક્ત હતો, એટલે હોલિકાને બેહારી અને પ્રહલાદને ખોળામાં બેહારી તેને જગાવવામાં આવ્યા. પણ હોલિકા બળી ગઈ અને પ્રહલાદ જીતી ગયા, સત્યની જીત થઈ. તો આવી રીતે આપણે દર વર્ષે હોલિકા ઉજવી છે. તો આપણે આવી રીતે કાંઈક હોલિકાને ઉજવી છે. તો બધાને હોલિકાની હાર્દિક શુભકામના. તો જો આવું કાંઈક આપણે મહિમા છે અને મસ્ત મજાના આપણે દર્શન કરી લીધા છે અને દર્શન કરીને તે હવે આપણે ઘેરે જવાના સેવી. તો જો આપણે આવી રીતે કાંઈક હોળીનો ઉત્સવ ઉજવી સેવી. જો આપણે ઉતાસણીના બહુ સરસ દર્શન કરીને આવી ગયા સેવી અને આપણે દર્શન બહુ સરસ થયા. આપણે ગયા ત્યારે ગળદી ઓછી હતી અને પછી ગળદી બહુ થઈ હતી. તો આપણે ઘડીક ત્યાં બેઠા થાય તે અને તાપાય તે અને દર્શન બહુ સરસ થયા. તો આપણે દર્શન કરી જો ઘેરે આવી ગયા છીએ અને હવે કાલ થશે ધુરાટી. તો બધાને હાપી ધુરાટી. અને આપણે જો હજી વાળો બાકી છે તો હવે વાળો કરવાના સેવી અને આપણે આ વિડીયાને એન્ડ આપશું. તો આપણે જો આપણા નવા ઘેરે પહેલી હોળી અને ધુરાટી આપણે પહેલી વાર અહીંયા ઉજવી છે. તો આપણે ધુરાટીની ઉતાસણી નવા ઘેરે પહેલી વાર ઉજવી છે અને આપણે કાંઈ એટલા બધા બગડવાના નથી અને આપણે આવી રીતે કાંઈક ધુરાટી જવાની છે અને છોકરા ખૂબ મજા કરશે અને આપણે આપણા નવા ઘરમાં પહેલી ધુરાટી ઉતાસણી ઉજવી છે ધુરાટી. તો બધાને હાપી ધુરાટી. તો અમારા શેરીમાં જો નાના નાના છોકરા બહુ ધુરાટી રમે છે તે તમને બતાવું. અને આપણે જો મોટા થઈ ગયા એટલે આપણે ધુરાટીનું બહુ ઓછું હોય અને પણ નાના છોકરા આપણે નાના હતા ત્યારે આપણે બહુ રમતા હતા અને ત્યારે અમારી શેરીમાં નાના જે છોકરા છે તે પણ બહુ રમે છે તે તમને બતાવું. તો ચાલો આપણે હવે આપણી શેરીમાં કેવી રીતે ધુરાટી રમે તે બતાવું. તો નાના છોકરા જો આવી રીતે ધુરાટી રમે છે તો એકાબીજીને રંગે છે અને પાણીથી ને ગુલાલથી ધુરાટી રમે છે. તો આપણા જો શેરીમાં કોઈ મોટું રમતું નથી, નાના નાના છોકરા જ રમે છે. તો આપણે તેનો જોઈને તે આનંદ લેવી સેવી. તો જો આવી રીતે વાહે ભાગે છે, એકાબીજીને કલર નાખે છે અને આવી રીતે કાંઈક નાના છોકરા આપણે ધુરાટી ઉજવે છે.
આપણે તો ન રમ્યા, પણ મારા 2 દીકરા છે તે રમવા પગી ગયા છે. તો એના ભાઈબંધ આવ્યા છે રમવા બગાડવા. તો જો એના ભાઈબંધ બગાડે છે તો છોકરાઓ ફૂલ મજા કરે છે ધૂળાટીમાં, એકાબીજીને ગુલાલ નાખે છે. તો આપણા 2 દીકરાએ ફૂલ ધૂળાટી રમી છે. જો બધા એકાબીજીને કલર લગાડે છે. તો 2 મારા દીકરા જો ધૂળાટી રમે છે અને જો કેવો કલર નાખે છે એકાબીજીની માથે. તો આપણે તો નથી રમ્યા, પણ આપણા છોકરાએ ફૂલ મજા કરી ધૂળાટીમાં રંગ રમવાની. છોકરાએ રમી લીધું અને આપણે જોતા હતા છોકરાઓ શેરીમાં કેવી રીતે રમે છે. અને હવે આપણે બપોરની રસોઈ બનાવવાની છે. તો આપણે હવે બપોરની રસોઈ બનાવી નાખવી. તો જો આપણે બપોરની રસોઈમાં પૂરી છે, પછી પૂરી ન ભાવે તો ભાખરી છે, ખમણ છે, પછી જો બટેટા છે, પાતરા છે અને શ્રીખંડ છે. તો જો આપણે બપોરની રસોઈમાં આ છે. તો જો આપણે બપોરની રસોઈ પણ રંધાઈ ગઈ છે અને હવે આપણે બપોરનું મસ્ત મજાનું રાંધવાના છે. તો કાંઈક આપણે આવી ધૂળાટી રહેશે. તો હવે મસ્ત મજાનું જમી લેવી અને છોકરા આજે રમીને આવે પછી જમવાના સેવી.